શ્રી ગણેશાય નમઃ. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં તમારું સ્વાગત છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું તમને સંતોષી માતાની વ્રત કથા કહેવા જઈ રહી છું. આ કથા સાંભળવા માત્રથી જ પુણ્ય મળે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે. માટે તમે આ કથા ધ્યાનથી સાંભળજો અને આવી અનેક કથાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. આ વ્રત શુક્રવારે લેવાય. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વેળા હાથમાં ગોળ ચણા રાખવા, કુંભમાં પણ ગોળ ચણા ભરી રાખવા અને જળ ભરેલા કળશનું સ્થાપન કરવું. વાર્તા પૂરી થઈ હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને ઘડામાં રાખેલા ગોળ ચણા પ્રસાદમાં વહેંચવા. કળશનું પવિત્ર જળ ઘરમાં છાંટવું. ખાટું ખાવું નહીં અને એકટાણું જમવું. એક ડોસી હતી, તેને 7 દીકરા, 6 વહાલા અને 1 અડખામણો. ડોસી 6 દીકરાને સારી પેઠે ખવડાવે અને વધ્યું હોય તે 7મા દીકરાને આપે. 7મા દીકરાનું નામ ગોપાળ હતું. ગોપાળની વહુ આ બધું જોયા કરે અને મનમાં બળ્યા કરે. એકવાર તેણે પોતાના પતિને કહ્યું, તમે સૌ ભોળા છો, તમારા બા સૌને સારી રીતે જમાડે છે ને તમને બધાનું એઠું જૂઠું ખવડાવે છે. એવામાં ગણપતિ ચોથનો દિવસ આવ્યો. ઘરમાં ચૂરમાના લાડુ અને જાત જાતની રસોઈ બનાવી 6 ભાઈઓને જમવા બેસાડ્યા. નાનો ગોપાળ છુપાઈને જોઈ રહ્યો તો ડોસી મનવર કરીને 6 ભાઈઓને પીરસે. 6 ભાઈ જમી ઉઠ્યા પછી ડોસીએ વધ્યું ઘટ્યું એક જૂઠું થાળીમાં ભરી ગોપાળને કહ્યું, અલ્યા ગોપાળ, ક્યાં ગયો? ચાલ જમી લે. ગોપાળની આંખો આંસુથી ભરાઈ ગઈ, કઈ રૂંધાઈ ગયો. તેણે ગળું ઠીક કરીને કહ્યું, માં, મારું શરીર સારું નથી, મારે આજે નથી ખાવું. ગોપાળ પોતાની સ્ત્રી પાસે ગયો અને કહ્યું, મારે માટે ભાત પોતાની ગોઠવણ કર, હવે હું અહીં નહીં રહું. વહુ ભાતા પોતાની ગોઠવણ કરીને છાણા થાપવા ગઈ. ગોપાળ ભાતું પોતું લઈ તેની પત્ની પાસે ગયો અને કહ્યું, હું દૂર કમાવા જાઉં છું, લે મારી વીંટી અને તું મારી એંધાણી માનીને રાખજે અને તું કંઈક તારી એંધાણી મને આપ. તેની પત્ની બોલી, નાથ, મારી પાસે એંધાણીમાં આપવા જેવું શું છે? પણ લો, આ થાપો, આ મારું સાંભળનું, ભગવાન તમારી રક્ષા કરે. એમ કહી તેણે છાણવાળા હાથનો ગોપાળના અંગરખા ઉપર થાપો દીધો. ગોપાળ પોતાની પત્નીની વિદાય લઈ ચાલી નીકળ્યો. એક દિવસ એક ગામ વટાવતો વટાવતો તે બહુ દૂર નીકળી ગયો અને એક મોટા નગરમાં આવ્યો. નગરમાં જઈ એક વેપારીને ત્યાં તે વાણોદર થઈને રહ્યો. તે આખો દિવસ વેપારમાં જ ધ્યાન આપતો, તેથી શેઠ તેના ઉપર રાજી થયા અને તેને પેઢીનો મુખ્ય વ્યવસ્થાપક બનાવ્યો. વ્યવસ્થાપકમાંથી તેનું કામ પરિશ્રમ અને સચ્ચાઈ જોઈ પોતાની પેઢીમાં અડધો ભાગ કરી આપ્યો. ગોપાળે વેપારમાં અઢળક કમાણી કરી અને લખપતિ થઈ ગયો. અહીં ગોપાળની વહુ દુઃખમાં દિવસો વિતાવતી હતી. તેની સાસુ આખો દિવસ કામ કરાવે, છાણા વીણવા મોકલે, લાકડા કાપવા મોકલે અને વાસણ મંજાવે. ઘરનું બધું કામ તેના માથે અને ખાવામાં ચડામણની ભાખરી. એક દિવસ ગોપાળની વહુ સીમમાં લાકડા લેવા નીકળી. વાટે જતાં જોયું તો ઘણી બહેનો વ્રત કરતી હતી. તે ત્યાં ગઈ અને પૂછ્યું, બહેનો, તમે ક્યું વ્રત કરો છો? એક બહેન બોલી, બહેન, અમે સંતોષી માનું વ્રત કરીએ છીએ. એ વ્રત શું થાય? સંતોષી માના વ્રતથી દુઃખ દારિદ્રતા મટે, સુખ સંપત્તિ મળે, કુંવારી કન્યાને મનગમતો વર મળે, સૌભાગ્યવતીનો પતિ પરદેશ ગયો હોય તો કસમ કુશળ પાછો આવે, વાંઝ્યાના ઘરે પારણું બંધાય, કાજિયા કંકાસ દૂર થાય અને વ્રત કરનારની બધી મનોકામના પૂરી થાય. વ્રતની વાત સાંભળી ગોપાળની વહુને આનંદ થયો. તેણે પૂછ્યું, બહેન, એ વ્રત શી રીતે થાય? બહેન, વ્રત ઘણું સહેલું છે. શુક્રવારે ખાધા પહેલાં સંતોષી માની વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ન હોય તો ઘીનો દીવો આગળ કુંભ મૂકીને પોતે કહેવી. શુક્રવારે ₹1 ગોળ ચણા લઈને વહેંચવા. ₹1 ન મળે તો 50 પૈસાના કે 25 પૈસાના પણ લઈ શકાય. 3 દિવસ, 3 અઠવાડિયે, 3 મહિને કે 3 ગ્રહો નબળા હોય તો 3 વર્ષે પણ વ્રતનું ફળ મળે છે. જ્યારે આપણી મનોકામના પૂરી થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા 2.5 સેર લોટના ખાજા, વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક કરવું. કુટુંબના કે પડોશના 8 બાળકોને જમાડવા. એ રીતે યથાશક્તિ દાન દક્ષિણા આપી વ્રત ઉજવવું. ગોપાળની વહુએ બધી બહેનોનો આભાર માન્યો અને લાકડા લેવા ચાલી નીકળી. લાકડાનો ભારો લઈ આવી તેણે ગામમાં વેચી નાખ્યો અને તેના ગોળ ચણા લઈ સંતોષી માનું વ્રત લીધું.
એ તો શુક્રવાર આવે ત્યારે ગોળચણા ખાય અને માનો દીવો કરી પ્રાર્થના કરે. એક શુક્રવાર ગયો, બીજા શુક્રવારે ગોપાળનો પત્ર આવ્યો અને ત્રીજા શુક્રવારે તો ગોપાળ 100 રૂપિયા મોકલ્યા. દેરાણી જેઠાણી બેઠી બેઠી ઉતરડો ગબડાવે તેવી હતી. તેઓ છોકરાને ચડાવી ટોળટીંખળ કરવા લાગી. છોકરા ચીડવવા લાગ્યા. કાકીને કાગળ આવ્યા, પૈસા આવ્યા, ધીમે ધીમે ધનના ઢગલાએ થઈ જશે. ગોપાળની વહુ કહેતી, પૈસા આવ્યે તે સારું થયું, બધાને ખપ લાગશે, મારે એકલીને થોડા ખાવા છે. પરંતુ એના જીવને જંપ ન વળ્યો. એ તો માતાજીના મંદિરે ગઈ અને વિનવવા લાગી, માતાજી, મારે પૈસાનો શું ખપ? એમનું મોઢું જોઈએ વર્ષો વીતી ગયા. માતાજી બોલ્યા, જા દીકરી, તારો પતિ સાજો સામો ઘરે આવશે, ચિંતા કરીશ નહીં. ગોપાળની વહુ માતાજીનું સ્મરણ કરતી ઘરે આવી. માતાજી વિચારવા લાગી, મેં વચન તો આપ્યું, પણ ગોપાળના ઘરે શી રીતે આવશે? એ તો કામ ધંધામાં રચ્યો પચ્યો રહે છે, એની વહુને સંભાળતો પણ નથી. માતાજીએ ગોપાળને સ્વપ્ન આપ્યું. સ્વપ્નમાં માતાજીએ કહ્યું, ગોપાળ શેઠ ઊંઘે છે કે જાગે છે? જાગું છું માતાજી. જો સાંભળ, તને ઘર નથી સાંભળતું, તું ઘરે જા. તારી વહુને તારી માં દુઃખ દે છે. આ નિરાધાર રાત દિવસ તારા નામની માળા જપે છે. હવે તું ઝટ ઘરે જા. પણ માતાજી, અજાણ્યો દેશ, વેપારમાં લેવડ દેવડ જાજી, સી રીતે ઘરે જાઉં? જા, તારી ઉઘરાણી પતી જશે, કોઠારનો માલ રોકડેથી વેચાઈ જશે, પછી તો જઈશ ને? હા માતાજી, અવશ્ય જઈશ. પછી તો મને અહીંની શી ચિંતા? સવારે ગોપાળ જાગી ઉઠ્યો અને સ્વપ્નની વાત વિચારવા લાગ્યો. તેને પોતાનું સ્વપ્ન સાચું પડતું લાગ્યું. એક પછી એક ગ્રાહકો આવવા માંડ્યા. બપોર થતામાં તો બધો માલ વેચાઈ ગયો અને ઉઘરાણી પણ પતી ગઈ. મનમાં ને મનમાં તે સંતોષીમાનો આભાર માનવા લાગ્યો. બીજે દિવસે વેપાર સમેટી અઢળક લક્ષ્મી લઈ તે પોતાના ઘરે જવા નીકળ્યો. અહીં ગોપાળની વહુ બાપડી મહાત્રાસ ભોગવી રહી હતી. નિત્ય લાકડા લાવી આપે તો જ તેને ચણામણની ભાખરી મળે. તે સીમમાં જાય, લાકડા કાપે, ભારો બાંધે, અન્ન સંતોષીમાના મંદિરે બેસી વિસામો ખાઈને ઘરે આવે. આજે પણ તે સંતોષીમાના મંદિરે ગઈ અને માને કરગરવા લાગી. માએ કહ્યું, દીકરી, આજે તું રડીશ નહીં. આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘરે આવશે. તું લાકડાની ભારી લઈને ઘરે જઈ સાદ પાડજે. લાકડાની ભારી લો, ચડામણની ભાખરી દો, ઠીકરીમાં પાણી દો, એટલે તારી સાસુનું પોલ ઉકળી જશે અને તારો વર તારા ઉપર મોહિત થશે. વહુ માતાજીને પગે લાગી ઉતાવળી ઘરે ગઈ. ઘરે જઈને જુએ છે તો તેનો વર હિંડોળા ખાટે બેઠેલો. વહુએ ઝાંપા આગળ આવીને સાથ દીધો. સાસુજી, ઓ સાસુજી, લાકડાની ભારી લો, ચણામણની ભાખરી દો, ઠીકરીમાં પાણી દો. સાસુ ગમે એટલું સંતાડવા ગઈ પણ વહુની વાત છુપાઈ નહીં. ગોપાળ પોતાની વહુની વિકટ સ્થિતિ જોઈ ગળગળો થઈ ગયો. ત્યાં સાસુએ ચાલાકી કરી. તે બોલી, વહુ, તું નકામી લાકડા લેવા જાય છે. લે આ ચાવી, ત્રીજે માળે જા અને ઓરડો ઉઘાડીને આનંદ કર. વહુને નવાઈ લાગી. તેણે સાસુ પાસેથી ચાવી લીધી અને પોતાના પતિ સાથે ત્રીજા માળે ગઈ. પતિને આવેલો જોઈ તેને આનંદ થયો. તે હેતથી પગે લાગી. ગોપાળ તેની વહુને આશ્વાસન આપતા કહેવા લાગ્યો, હું તારું દુઃખ સમજી ગયો છું. હવે તને કોઈ જાતનું દુઃખ નહીં પડે. મનો સંતોષીમાં સ્વપ્નમાં આવ્યા હતા. એમણે મારી આંખો ઉઘાડી. વહુને સંતોષીમાનું વ્રત ફળ્યું. એણે વ્રતનું ઉજવણું કરવા માંડ્યું. પોતાના જેઠાણીના છોકરાઓને જમવા તેડ્યા. જેઠાણીએ છોકરાને કહી રાખેલું કે તમે જમતી વેળા ખાટું ખાટું ખાવાનું માગજો. છોકરાએ જમતા જમતા કહ્યું, કાકી, કાંઈ ખાટું ખાવાનું આપો ને, ગળ્યા ખાજા નથી ભાવતા. વહુએ કહ્યું, આજે ખાટું ન ખવાય તો અમોને પૈસા આપો. છોકરા બોલ્યા. વહુએ ગજવાતમાંથી પૈસા કાઢી છોકરાને આપ્યા. વહુ રસોડામાં ગઈ એટલામાં તો છોકરાએ આંબલીના ડબ્બા ઉઘાડ્યા ને ખાવા લાગ્યા. ત્યાં તો સંતોષીમાનો કોપ થયો. તેમનું વ્રત ભાંગ્યું. ઓચિંતું રાજાને તેડું આવ્યું ને ગોપાળને પકડી ગયા. રાજાએ કહ્યું, તું આટલું બધું ધન ક્યાંથી લાવ્યો? ગામમાં પહેલાં ચોરી થયેલી તે જ કરી હશે એમ લાગે છે. ગોપાળ મૂંઝવણમાં પડ્યો અને સંતોષીમાને પ્રાર્થના કરવા લાગ્યો. ગોપાળની વહુ પણ મંદિરમાં ગઈ અને સંતોષીમાને વિનવવા લાગી. સંતોષીમાએ કહ્યું, મારું વ્રત ઉજવતી વેળા તે છોકરાઓને ખટામણ કેમ આપ્યું? વહુએ પોતાની ભૂલની ક્ષમા માગી અને કહ્યું, માતાજી, મેં નથી આપ્યું, પણ છોકરાઓએ એમના હાથે લઈને ખાધું છે. મારા ઉપર દયા કરી મારા પતિને છોડાવો. માતાજીએ અજાણે થયેલી ભૂલ ક્ષમા કરી અને કહ્યું, દીકરી, જા, તારો પતિ આજે જ ઘરે આવી જશે. વહુ ઘરે ગઈ અને જુએ છે તો તેનો પતિ ઘરે આવેલો. વહુએ તેને પૂછ્યું, રાજાએ શું કહ્યું?
ગોપાળે કહ્યું, પહેલાં મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો, પછી મેં બધી વાત કરી ત્યારે એમણે એટલું બધું ધન કમાયો તેનો કર માગ્યો. મેં રાજી થઈને કર આપી દીધો અને ઘરે આવ્યો. બંનેના હરખનો પાર ન રહ્યો. હવે સાસુને પણ કમાઉ દીકરો વહાલો લાગ્યો એટલે તે પણ તેની સાથે શાંતિથી રહેવા લાગી. સૌને ગમે લાવતો, વહુને ગમે આવતો. એકવાર સંતોષીમાં વહુની પરીક્ષા કરવા ડોશીનું વિચિત્ર રૂપ લઈને આવ્યા. ગોળ ચણાનું ગંધાતું મોં અને માખો બણબણે. ડોશીને આવેલી જોઈ સાસુ બોલી ઉઠી, અલી, સાંભળો છો કે? ડાકણ આવી, છોકરા સંતાડી દો, છોકરા! સાસુની બૂમ સાંભળી વહુઓ છોકરાઓ સંતાડી દીધા. ગોપાળની વહુ તો પોતાના છોકરા લઈને બહાર આવી. માતાજી! છોકરાને રમાડી આશીર્વાદ આપી ચાલતા થયા. પોતાના છોકરાને સંતોષીમાનો આશીર્વાદ ન મળ્યો તેથી બીજી વહુઓ પાછળથી પસ્તાવા લાગી. સાસુ પણ પસ્તાણી અને એણેય સંતોષીમાનું વ્રત લીધું. સાસુ છોકરાને હિંચોળે છે અને બધા આનંદ કરે છે. હે સંતોષીમા, જેવા વહુને ફળ્યા એવા અમને ફળજો.